હેલો સ્ટુડન્ટ્સ, આજે ફરીથી લેસન નંબર 15 એનો પાર્ટ 2 સુદુર્લભા સર્વ મનોરમા વાણી પંડિત ચારુદત્ત શાસ્ત્રી એનો પ્રસ્તાવ તરંગીણી નામનો નિબંધ સંગ્રહ અને એમાંથી આ નિબંધ એડિટ કરી અને લેવામાં આવેલ છે. રેર ઇઝ ધ સ્પીચ ધેટ વિન્સ ઓવર એવરીબડીઝ માઇન્ડ. કારણ કે એક જ પ્રકારની વાણી એ બધાને આનંદ નથી આપી શકતી. લેખક આપણને વાત કરે છે કે એક જ પરિવારમાં જન્મેલા માણસો, એક જ માતા પિતાના સંતાનો અને સમાન આચાર વિચારવાળા વ્યક્તિઓની પણ વાણી ના પણ ટેસ્ટ અલગ અલગ હોય છે. તો પછી માણસો જે વિવિધ પરિવારમાં જન્મેલા છે, વિવિધ પ્રકારનું વર્તન કરે છે, તો એની તો વાત જ આપણે શી કરવી. આપણે 2 પેરેગ્રાફ પૂરા કર્યા છે અને 3rd પેરેગ્રાફ પેજ નંબર 60. યહ ખલુ ઈર્ષ્યાગ્રસ્તો ભવતિ તસ્મૈ પરસ્ય દુર્ગુણાનુવાદઃ રોચતે સ્વસ્ય ચ ગુણાનુવાદઃ. યહ he who is indeed envious, બરાબર, ઈર્ષ્યાગ્રસ્તો ભવતી, બરાબર, તસ્મૈ પરસ્ય દુર્ગુણાવાદ, બીજાની ખરાબ વાત જ ગમશે, બીજાના ખરાબ બોલવું જ ગમશે. He who is indeed envious likes the description of the bad qualities of others. બીજાની ખરાબ વાતો ગમે, એનું જ વર્ણન કરવું. સ્વસ્ય ચ ગુણાનુવાદઃ, and the description of his own virtues. હોય કે ન હોય એનામાં સદગુણ, પણ એને પોતાના વર્ચ્યુઝ એની જ વાત કરવી ગમે. હું તો આમ, હું તો આમ, બરાબર. યહ ખલુ સજ્જનો ભવતિ તસ્મૈ પરાપવાદઃ કથમપી ન રોચ્યતે. He who is indeed a good person does not like speaking ill of others in any way. જો આપણે આપણી કિંમત કરી લેવાની કે આપણને બીજાનું ખરાબ બોલવું ગમે છે, તો આપણે દુર્જનમાં આવીએ છીએ. અને જો આપણને કોઈનું ખરાબ સાંભળવું નથી ગમતું, કોઈનું ખરાબ બોલવું નથી ગમતું, તો આપણે ચોક્કસ સજ્જન છીએ. કેચન અસૂયકાઃ ભવન્તિ તે હિતમપી અનુશાસનમ ન સહન્તે. અસૂયકાઃ તો જેલસ, who cannot bear even the beneficial instructions. બરાબર, જે લોકો જેલસ કરતા હોય છે એ લોકોને કોઈનું સારું તો ગમતું નથી જ, અને સારી કોઈની સલાહ પણ ગમતી નથી. હિતકારક હોવા છતાં હિતમપી અનુશાસનમ ન સહન્તે, બેનિફિશિયલ ઇન્સ્ટ્રક્શન ડઝ નોટ લાઇક. તથૈવ, સિમિલરલી, સર્વાંગમ સુંદરમ સરસમ સુભાષિતમ ન સંતોષયતિ અલ્પજ્ઞામ. તો અલ્પજ્ઞ એટલે લિટલ નોલેજ, બરાબર. પર્સન વિથ લિટલ નોલેજ, અજ્ઞાની હોય, અલ્પજ્ઞાની હોય, બરાબર. એને શું છે? સિમિલરલી, ઇવન અ બ્યુટીફુલ એન્ડ interesting subhashita from every poet of view does not please the person with little knowledge. માણસો અલગ અલગ પ્રકારના હોય છે,
એની અહીંયા વાત છે. યદિ સર્વસ્ય મનોરમા વાણી ન શક્યતે વક્તુમ તદા સભા મધ્યે સંગત્ય સંમતૌ સમુપસ્થાય કિમ તુષ્ણીમ સ્થેયમ કિમ વા મિથ્યા આખ્યેયમ ઇતિ પ્રશ્ન. અહીંયા લેખક વાત કરે છે કે જો આવી જ રીતે હોય કે બધાને આપણે વાણીથી પ્રસન્ન ન કરી શકીએ તો શું કરવું? આપણે સભામાં જઈ અને મૂંગા રહેવું કે પછી ખોટું બોલવું? કારણ આપણે સાચું બોલીએ ને કોકને ખરાબ લાગે તો શું કરવું જોઈએ? યદિ ઇફ સર્વસ્ય મનોરમા વાણી ન શક્યતે વક્તુમ, if it is not possible to speak the language what will please the mind of all, તદા સભા મધ્યે સંગત્ય સમિતૌ સમુપસ્થાય કિમ તુષ્ણીમ સ્થેય કિમ વા મિથ્યામ આખ્યેય ઇતિ પ્રશ્ન. ધ ક્વેશ્ચન ઇઝ, પ્રશ્ન, બરાબર. should not remain silent, should one remain silent or should we make full assertion? અત્રોત્તરમ, અત્ર પ્લસ ઉત્તરમ, દદાતિ મહારાજ મનુ. ઇન ધીસ મેટર ધ ગ્રેટ સેજ મનુ gives a reply. એનો આપણને પ્રશ્નનું નિરાકરણ કરે છે એઝ ફોલો. શું કહે છે? સભાવા ન પ્રવેષ્ટવ્યા વક્તવ્યમ ચ સમંજસમ અબ્રુવન બિબ્રુવન વાપી નરો ભવતી કિલ્બિષી. કિલ્બિષી પાપી, બરાબર, સિનફુલ. સભામવા ન પ્રવિષ્ટવ્યા, આઈધર ધ કોર્ટ મસ્ટ નોટ બી એન્ટર ઓર વક્તવ્યમ સમંજસમ ઓર ધ ટ્રુથ મસ્ટ બી સ્પોકન. અબ્રુવન વિબ્રુવન વાપી નરો, વા પ્લસ અપી, નરહ, અ મેન હુ a man who either say nothing or speak adversely becomes sinful. ભવતી કિલ્બિષી, તો becomes sinful. ફરીથી આપણે જોઈએ. આ શ્લોક જે છે એની વાત છે અહીંયા. આ શ્લોક, either the court must not be entered or the truth must be spoken. A man who either say nothing or speaks adversely becomes sinful. એટલે બધાની વચ્ચે તો ખોટું ન બોલાય અને મૂંગું પણ, સાચી જગ્યાએ મૂંગું પણ નથી રહેવાનું. નહીતર ન બોલવા વાળો અને ખોટું બોલવા વાળો પાપી કહેવાય છે. એવમ વ્યવહારે પ્લસ અપી છે અહીંયા. પ્રવૃત્તા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતી. Thus, even in the practical life, when the speech is made, it does not please all in the same way. તો આપણે શું કરવું જોઈએ? વસ્તુતઃ સુદુર્લભા સર્વ મનોરમા વાણી. અહીંયા લેસનનું હેડિંગ આવી ગયું. ઇન ફેક્ટ ધ સ્પીચ પ્લીઝિંગ એવરીબડી ઇઝ વેરી રેર. કેચિત મંદાહ ભવતી વા કેચિત અજ્ઞાહ ઇતિ વા સ્નેહપૂર્ણા વાણીમપી વક્તુમ ન પારયંતી.
પારયિતુમ ન વાણી ભાવયિતુમ ન પારયંતી. કેટલાક મંદ લોકો છે, મંદ બુદ્ધિ હોય છે, એને નથી સારી વાણી પણ આનંદ આપી શકતી. All the peoples are not wise. Some people are dull or some are ignorant and so unable to appreciate even the affectionate speech. एतादृशान् जनान् दृष्ट्वा किं व्यवहारे वाणी પ્રયોગઃ પરિત્યક્તવ્યઃ. હવે એમ કે છે કે આવા માણસોને જોઈને શું બોલવાનું જ બંધ કરી દેવું. Seeing such people should speech be completely given up in practical life. મૃગાઃ સંતિ ઇતિ યવાઃ નોપ્યન્તે. નહીં, નો, નોટ એટ ઓલ. એવું તો થોડું થતું હશે, બોલવાનું જ બંધ કરી દઈએ. તો પછી મૃગાઃ સંતિ યવાઃ ઇતિ યવાઃ નોપ્યન્તે. મૃગાઃ મીન્સ એનિમલ્સ. Are the barley grains not be grown because there are animals? બરોબર, કંઈક વાવીએ તો પ્રાણીઓ આવે, તો પ્રાણીઓ આવે છે એટલે વાવવાનું જ નહીં જમીનમાં, એવું થોડું છે. ઉપયંતે એવ there are grown, એટલે વાવવામાં તો આવે જ છે. ભિક્ષુકાઃ સંતિ ઇતિ સ્થાલ્યો નાધિશ્રયન્તે. ભિક્ષુકાઃ means beggars. There are vessels not put on the stove because there are beggars. Adhishriyante eva, they are surely put on the stove. अतः स्वकीयेन सुरुचिपूर्णेन व्यवहारेण जनान् आनन्दयितुं संस्कृता वाणी एव सततं प्रोक्तव्या. So only the cultured or refined speech should always be used to please the people by our own behavior. That would reflect our higher taste. એટલે હંમેશને માટે આપણે સંસ્કારી અને સારા વર્તનવાળી એવી વાણી બોલવી જોઈએ. બરોબર, બોલવાનું બંધ નથી કરી દેવાનું, પણ બોલવાનું છે પણ સુરુચિપૂર્ણ અને સંસ્કારી યુક્ત. ઓકે, તો આવી રીતે આ પાઠ આપણે જોયો અને સ્વાધ્યાય કરી લેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.